હે ભગવાન, તમે મને બધું આપ્યું, નોકરી આપી, પૈસા આપ્યા, બંગલો આપ્યો, પણ હવે આવતા દિવસોમાં રક્ષાબંધન આવે છે, એક ભાઈ નો આપ્યો. હે ભગવાન, મારી પાસે એક બેન હતી, ઈ તમે લઈ લીધી. હવે મને રાખડી કોણ બાંધશે? સામે બેઠેલી બેન તો કઈક પ્રોબ્લેમ માં હોય એવું લાગે છે. ચાલ જઈને પૂછું તો ખરા. આ છોકરાનો ઈરાદો મને ખરાબ લાગે છે. જો મને ભગવાને એક ભાઈ આપ્યો હોત ને તો મારે બીવાની કાંઈ જરૂર નહોતી, કારણ કે મારે જો એક ભાઈ હોય ને તો બહાર નીકળવામાં મને બીક ન લાગે. અરે સાંભળો છો? તું કે નો કે ઈ પેલા હું તને કહી દઉં છું. તું અહીંયાથી જતો રે, મારે કાંઈ તારું સાંભળવું જ નથી. અરે પણ સાંભળો તો ખરા, તમે પેલા પૂરી મારી વાત તો સાંભળો. ના, કીધું ને, મારે કાંઈ સાંભળવું નથી, જતો રે અહીંયાથી. મારે તમારું બીજું કાંઈ કામ નથી, મને ખાલી આ રાખડી બાંધી દેશો મારા હાથમાં? હા હા, કેમ નહીં, રાખડી તો બાંધી જ દઉં ને. બેન એક વાત કહું? હા હા, બોલો ને ભાઈ. હમણાં થોડીક વાર પહેલા તમે ઉદાસ કેમ બેઠા હતા? ઉદાસ નહોતી બેઠી, ભગવાન પાસે ભાઈની માંગણી કરતી હતી. ભાઈની માંગણી એટલે હું કઈ બેન સમજ્યો નહીં. એટલે એમ કે આવતા દિવસોમાં રક્ષાબંધન આવે છે, રાખડી બાંધવનારો મારો ભાઈ નથી, તો હું રાખડી કોને બાંધીશ? તો હમણાં થોડી વાર પહેલા ભગવાન પાસે ઈ જ હું પ્રાર્થના કરતો હતો કે આ વખતે મને રાખડી કોણ બાંધશે. એટલે ભગવાને આપના બેની પ્રાર્થના સાંભળી લીધી. હા બેન, એટલા માટે જ ને આપણે બેનભાઈ અહીંયા ભેગા થયા છીએ. આજથી હું તારી સગી બેન ને તું મારો સગો ભાઈ. હા બેન, સંબંધો હંમેશા લોહીના જ સાચા હોય એવું નથી, ક્યારેક દિલથી બંધાયેલા સંબંધ પણ સાચો હોઈ શકે. હાલે બેન, આ રાખડીની નાની અમથી તારા ભાઈ તરફથી ભેટ. ભેટ તો નાની છે, પણ ભગવાને આજ મને મોટી ભેટ આપી દીધી. અને હા બેન, આજથી હું તને એક વચન આપું છું કે તારા હરેક સુખ દુઃખમાં તારો ભાઈ ઊભો હશે. હા ભાઈ, હું દર રક્ષાબંધને તને રાખડી બાંધીશ અને ભગવાનનો આભાર માનીશ. ભગવાન, તમે મારી બોલાવી લીધેલી બેન તો મને પાછી ન આપી, પણ બીજી બહેન જરૂર આપી દીધી છે. અને મને એવો ભાઈ આપ્યો જેના માટે હું દર વર્ષે રાહ જોઈશ. અને હા મિત્રો, જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હસતો પરિવાર ચેનલ તરફથી તમને અને તમારા પરિવારને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. જય સિયારામ.